હવામાન વિભાગે ભરૂચ જિલ્લાના રેડ એલર્ટને જાહેર કરતા જે જિલ્લાના વહીવટી અધિકારીઓ નર્મદા કાંઠાના ગામની મુલાકાત લઈને ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ કરી હતી। હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા અંકલેશ્વર તાલુકાનું વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું હતું। સંભવિત પૂર અને વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રાંત અધિકારી, મામલતદાર તથા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત અધિકારીઓની ટીમ નર્મદા કાંઠા વિસ્તારના સરફુદ્દીન, જૂના બોરભાઠા અને જૂના ધંતુરિયા સહિતના ગામોની મુલાકાત લીધી। મુલાકાત દરમિયાન ગ્રામજનોને અતિ આવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળવા, નદી, નાળા, તળાવ, ડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા, પાણી ભરાયેલા રસ્તા અથવા કોઝવે પરથી વાહન પસાર ન કરવા તેમજ અન્ય જોખમી સ્થળોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી। સાથે જ વરસાદી પરિસ્થિતિ અંગે વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો। સંભવિત જોખમને ધ્યાનમાં રાખી નર્મદા કાંઠાના કેટલાક સંવેદનશીલ ગામોમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। કોઈ પણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય। વહીવટી તંત્રે જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ જરૂરી તમામ પગલાં લેવામાં આવશે। તંત્ર દ્વારા ગ્રામજનોને અફવાઓથી દૂર રહી માત્ર તંત્ર દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની પણ અપીલ કરી હતી। અંકલેશ્વર ડેપ્યુટી કલેક્ટર આજે શુક્રવાર અને 31 જુલાઈના રોજ તથા આવતીકાલે 1 ઓગસ્ટ અને રવિવાર સાંજ સુધી ભારે વરસાદની આગાહી છે। આઈએમડીના વેધર પ્રેડિક્શન મુજબ આગામી 2 દિવસમાં 10 ઇંચથી પણ વધારે વરસાદ એટલે કે 400 mm થી વધારે વરસાદ થવાની પ્રેડિક્શન છે। આ આગાહીને ધ્યાને રાખીને હાલ અંકલેશ્વરમાં એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, નગરપાલિકા ફાયર સ્ટાફ, ડ્રેનેજ ટીમ તથા જીઆઈડીસી ડીપીએમસીની ટીમ તમામ ફિલ્ડ પર હાજર છે। સાથે તંત્રના તમામ ડિપાર્ટમેન્ટને હેડક્વાર્ટરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવેલ છે। જેથી આગામી સમયમાં હું લોકોને અપીલ કરું છું કે નદીના કિનારાના વિસ્તારમાં ના જવું, પાણી ભરાતા હોય એવા વિસ્તારમાં ના જવું તથા રોડ રસ્તાઓ જ્યાં ઓવરટોપિંગ થતું હોય ત્યાં ના જવા માટે સૂચના આપવામાં આવે છે। તથા જો આવી કોઈ પરિસ્થિતિ કે કોઈ ગંભીર અકસ્માત અથવા તો કોઈ રેસ્ક્યુની જરૂરિયાત હોય તો તાલુકા કંટ્રોલ રૂમ, નગરપાલિકા અથવા તો અમને જાણ કરી શકો છો અથવા પોલીસમાં પણ તમે જાણ કરી અને આ રીતની કોઈ મદદની જરૂરિયાત હોય તો તાત્કાલિક મદદને લેવા માટે હું તમામને અપીલ કરું છું અને સતર્ક રહેવા માટે બધાને સૂચના આપવામાં આવે છે। આજરોજ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવેલ છે કે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે, જેથી નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોમાં રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનો તેમજ માછીમારોને નદીમાં નહીં જવા માટે સમજૂત કરવામાં આવ્યા છે અને ગ્રામજનોને પાણી ભરાયેલા વિસ્તારમાં નહીં જવા માટે જરૂરી સૂચનો કર્યા છે। અને હાલ અમારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હાજર છે, પોલીસની ટીમ હાજર છે। દરેક ગામમાં કાંઠા વિસ્તારમાં પોલીસની ટીમ તૈનાત કરવામાં આવેલ છે અને શેલ્ટર હોમની પણ વ્યવસ્થા છે, જરૂર જણાય। હાલ પાણી ભરાવાના કોઈ પ્રશ્ન છે નથી।